જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં કરોડોની છેતરપિંડી આચરવામાં આવી હતી। તો આ મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 1.56 કરોડથી પણ વધુની છેતરપિંડી કરવામાં આવી હતી। શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા છેતરપિંડી આચરવામાં આવી। આ છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જ્યાં ચેરમેન સહિત 3 આરોપીઓ જેલ હવાલે થઈ ગયા છે। ચેરમેન ભુવન વ્યાસ જેલ હવાલે છે, ત્યારે પરાગ નિમાવત અને ઉત્તમ કાછડિયા પણ જેલ હવાલે છે। એસઓજી દ્વારા કોમ્પ્યુટર સહિતનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે। છેતરપિંડીની રકમમાં વધારો થયો, ત્યારે 50થી વધુ અરજદારોના નિવેદન લેવામાં આવ્યા છે અને વધુ ભોગ બનનારાઓના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જૂનાગઢનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે અને આ મામલામાં 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। આ 3 આરોપીઓ અત્યારે જેલમાં હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। હું માંગરોળ થી દિલીપસિંહ આર ચુડાસમા અને અમે અત્યારે માંગરોળ થી લગભગ 50 થી 60 જણા અત્યારે અહીં આવેલા છે અને અમારા બધાના અહીંયા શ્રીજી ક્રેડિટ જે શાખા હતી માંગરોળની અંદર, એમાં અમારા બધાના પૈસા સલવાઈ ગયેલા છે। તો અત્યારે એના જે મેનેજર ડાયરેક્ટરને પકડાણા એ અમને જાણ થઈ છે, એટલા માટે અમને અહીંયા એસઓજી ઓફિસે જાણ થઈ કે આવો અને તમારું નિવેદન લખાવો, એટલા માટે અમે આવ્યા છે કે અમારા પૈસા પરત વાપસ મળે એવી આશા રાખી અને અહીંયા ફરિયાદ લઈને આવ્યા છે, તેવી અમારી માંગ છે। કેટલા સમયથી આ ફ્રોડ થયો છે? કેટલા રૂપિયા તમારા ગયા છે? અંદાજિત કેટલા બધાના રૂપિયા? મારા ખુદના લગભગ 2,32,000 જેવા છે અને માંગરોળ તાલુકાના આખાઈના તો મને એમ છે કે 1.5 કરોડની આસપાસ છે। અને બીજા નંબરમાં એ બંધ થઈ 2019માં, ત્યાર પછી અમને કોઈ જવાબ આપતા નતા અને ક્યારેક આવીએ અને જવાબ કહે તો જવાબ દેતા એ લોકો કે ભાઈ અમે અહીંયા ઓફિસે બેઠા છે ને તમારા પૈસા વહેલાસર અમે આપી દઈશું। ત્યાર પછી જુનાગઢ પણ ઝાંઝરડા ચોકડીની ઓફિસ હતી એમની, એમાં પણ એ તાળું મારી અને બધા ફરાર થઈ ગયેલા છે। તો અમારી અહીં ખાસ વિનંતી છે કે અમારા અહીં અરજી અમારી સાંભળે અને અમારા પૈસા વહેલાસર પરત મળી જાય તેવી અમારી નમ્ર વિનંતી છે।